આ ચતુર્થ સ્કંદની અંદર ઉત્તાનપાદ રાજાની કથા આવે છે. ઉત્તાનપાદની આ બે રાણીઓ છે, એક છે સુરુચિ અને એક છે સુરુચિ. સુરુચિમાં કાંઈ સદગુણ નથી, પણ સ્વરૂપ વાળી બહુ છે, એનામાં સૌંદર્ય બહુ છે. એટલે રાજાને આ સુરુચિ બહુ પ્યારી લાગે છે. ઉત્તાનપાદ રાજા સુરુચિને એક મિનિટ નારાયણ ઉત્તાનપાદ સુરુચિને આધીન છે. આંખ બે પ્રકારની છે, એને ચર્મ ચક્ષુ કહે છે. અંદરની જે આંખ છે એને જ્ઞાન ચક્ષુ કહે છે. બધાને જ્ઞાન ચક્ષુથી જોવાનો પ્રયત્ન કરો, કોઈને ચર્મ ચક્ષુથી જોશો નહીં. ચર્મ ચક્ષુથી આપણે જોઈએ તો કોઈની ચામડી દેખાય છે, પણ જ્ઞાન ચક્ષુથી જોઈએ તો એની અંદર બિરાજિત પરમાત્માના દર્શન થાય છે. સુરુચિને એક દીકરો છે, એનું નામ ઉત્તમ છે. આમ તો આ ધ્રુવ ચરિત્ર છે, આપ સૌ જાણો છો. હરિને વધતા હજી કોઈની લાજ જતી નથી જાણી. લઈ લો. હે હરિને ભજતા રે હરિને કોઈની લાજ આજથી અમે નથી કોણ
સુરુચિને એક દીકરો છે, એનું નામ ઉત્તમ છે. અને સુનીતિનો જે બાળક છે, પણ આની અંદર જે આપણે એક બે વસ્તુ બહુ સરસ સમજવાની છે, આપણે આગળ લઈએ છીએ. એનું નામ ધ્રુવ છે. સુરુચિના પુત્રનું નામ ઉત્તમ છે અને સુનીતિના પુત્રનું નામ ધ્રુવ છે. જેને રુચિ પ્યારી લાગે છે ને તેને ઉત્તમ ફળ મળે છે. ઉત્તમ શબ્દ થોડો વિચાર કરો. ઉત્ત શબ્દનો અર્થ થાય છે ઈશ્વર. ઉત્સવ, આપણે જન્માષ્ટમીનો ઉત્સવ એવો ઉજવીએ છીએ. ઉત્સવ, રામનવમીનો ઉત્સવ. ઉત્ત શબ્દનો વિચાર કરીએ. ઉત્ત શબ્દનો અર્થ છે ઈશ્વર. જન્માષ્ટમીનો ઉત્સવ એટલે ઉત્ત કહેતા ઈશ્વર અને સૌ કહેતા પ્રાગટ્ય. ઈશ્વરનું પ્રાગટ્ય. હલો હલો વિષયાનંદ એ ઉત્તમનું સ્વરૂપ છે અને ભજનાનંદ એ ધ્રુવનું સ્વરૂપ છે. સુનીતનો જે બાળક છે, રાજાએ સુનીતિનો ત્યાગ કર્યો છે. અણમાનીતી રાણી છે અને સુરુચિ રાણીમાં રાજાનું મન ફસાયું છે, કારણ કે આનામાં સૌંદર્ય છે. ધ્રુવજી 5 વર્ષના થયા છે. એક વખત ધ્રુવજી મિત્રો સાથે રમે છે. એક બાળક બોલ્યો કે આ ધ્રુવને એના પિતાએ કાઢી મૂક્યો છે. એવું એક રમતા રમતા બાળક કે આવું મેણું મારું ધ્રુવ છે. એની માને ઘરમાં રાખતા નથી. બાળક દોડતો આવ્યો, માને પૂછે, બા મારા પિતાજી ક્યાં છે? માનું હૃદય ભરાયું છે. હવે બાળક મોટો થયો છે, સમજવા લાગ્યો છે. હવે એને કેવી રીતે કહું કે તારા પિતાજીએ મારો ત્યાગ કર્યો છે? જો આ નામ સુનીતિ. સુનીતિ બાળકને સમજાવે છે કે બેટા, પેલા રાજમહેલમાં તારા પિતાજી રહે છે, આપણે અહીંયા રહીએ છીએ. ધ્રુવજીએ કહ્યું, મારા પિતાને મળવું છે. બાળક દોડતા દોડતા ધ્રુવજી રાજમહેલમાં ગયા છે. રાજાએ સુનીતિનો ત્યાગ કર્યો છે, પણ રાજમહેલના નોકરો દાસીઓ સુનીતિને બહુ માન આપે છે. આ ધ્રુવજી રાજમહેલમાં ગયા એટલે નોકર ચાકરો સૈનિકો બધા એમને બહુ ત્યાગથી અંદર આવકાર્યા છે. ધ્રુવજી બધા પૂછે, મારા પિતાજી ક્યાં છે? બધા કે અંદર બિરાજે છે. ધ્રુવજી અંદર ગયા છે. ઉત્તાનપાદ રાજા સિંહાસન, સુવર્ણના સિંહાસન ઉપર બિરાજીત થયા છે. ધ્રુવજીને જોતા ઉત્તાનપાદને એમ થયું કે એને હું મારી ગોદમાં બેસાડું, પણ આ કામી પુરુષ છે ને, એને કોઈ બીજો વિચાર જ આવતો નથી. એને એવો વિચાર થયો કે હું એને કદાચ ખોળામાં બેસાડીશ તો આ સ્ત્રી નારાજ થશે. આવો વિચાર કર્યો છે ઉત્તાનપાદે. સુરુચિ એની બાજુમાં બેઠા છે. ક્રોધની અંદર કે છે, તો અહીંથી જા, તું ગાદીમાં બેસવાને લાયક નથી. તારે ગાદીમાં બેસવું હોય, તારા પિતાના ખોળાની અંદર બેસવું હોય તો વનમાં જઈને ભગવાનની ભક્તિ કરે. ભગવાન પ્રસન્ન થાય ત્યારે વરદાન માંગે કે મારો જન્મ સુરુચિ રાણીને ત્યાં થાય અને મારે ત્યાં તારો જન્મ થાય પછી તને ગાદી મળે. આવું મેણું અપરમાએ માર્યું છે. બાળકના હૃદયને ધક્કો લાગ્યો છે. બહુ દુઃખ થયું છે. ધ્રુવજી દોડતા માની પાસે આવીને ખોળામાં મસ્તક મૂકી ધ્રુવજી રડવા લાગ્યા છે. માએ ધ્રુવજીને શાંતિ સરસા ચાહતા છે, એનું માથું સૂંઘ્યું છે, બહુ પ્યાર કર્યો છે. બેટા તું કેમ રડે છે? તને શું થાય છે? હવે જેની માં સુનીતિ છે તેનો દીકરો સુશીલ હોય. માતા પિતાના આચાર વિચાર બાળકોમાં આવે છે. માતા પિતા જો પુણ્યશાળી હોય તો બાળક જ્ઞાની થાય છે.
માં પૂછે છે પણ બાળક બોલતો નથી. બાળક વિચારે છે, ધ્રુવજી વિચારે છે કે વર્માએ મારો તિરસ્કાર કર્યો છે એવું જો હું માને કહીશ અને મારા પિતાજી મારી સામે ન જોયું એવું જો હું માને કહીશ તો માતા પિતાની નિંદા કરવા જેવું મને પાપ લાગશે. એટલામાં ત્યાં દાસી આવી છે. એને કહ્યું કે રાજમહેલમાં ગયા હતા, ખોળામાં બેસવાની ઈચ્છા થઈ ધ્રુવજીને. પિતાજીએ ગોદમાં બેસાડવા તૈયાર હતા પણ ઓરમાન માએ ના પાડી. તું વનમાં ચાલ્યો જા, તું દાસીનો દીકરો છે અને તેથી આ ધ્રુવજી લડે છે. આવું દાસીએ સમજ્યું. ઓરમાન માએ કહ્યું હતું કે તું વનમાં જા, ભક્તિ કર, પણ ઓરમાનમાં બહુ રૂબાબમાં આવું બધું કહ્યું. સુનીતામાં એ જ ઉપદેશ બહુ પ્રેમથી ધ્રુવજીને સમજાવે છે. માં સમજાવે છે જે ઘરમાં માન ન હોય ને ત્યાં રહેવાય નહીં. હવે તું વનમાં જઈને ભક્તિ કર, પરમાત્માનું ધ્યાન કર, આરાધના કર. બાળકે રડતા રડતા ધ્રુવજીએ કહ્યું, માં મને એકલાને તું વનમાં મોકલે છે? સુરુચિ કે છે કે તારીમાં દાસી છે, આ ઘરમાં હવે તું રહીશ નહીં, આપણે બે ઘરમાં જઈશું તો પ્રભુને કોઈક દયા આવશે. ધ્રુવજી મારા જેવા બાળકને ભગવાનના દર્શન કેવી રીતે? સુનતી કે બેટા તારા જેવા નાના બાળકો ભગવાનને બહુ વાલા લાગે છે અને જેને જેને ભગવાન મળ્યા છે ને એ બધા બાળક જેવા જ્યારે થાય છે ને ત્યારે ભગવાન મળે છે. કારણ કે બાળક નિર્દોષ હોય. તમે મુસાફરી કરતા હોય, ક્યાંય બજારમાં ગયા હોય, ક્યાં ગયા હોય, ગમે એવું બાળક, નાનું બાળક બીજાનું હોય ને તો આપણને વાલું લાગે. આપણું બાળક તો આપણને વાલું લાગે જ છે. અરે તમે માણસની ક્યાં વાત કરો છો? આ નાના નાના પશુઓ, નાના નાના કુતરીના આમ ગલુડા નાના નાના હોય તો આપણને વાત લાગે. આખી ઉભરી ન હોય. અમારે તો હમણાં જ જાણી છે 4-5 કરોડ ઉનાળામાં. હવે આ ઉનાળામાં એ મને એમ થાય કે આ બધા જીવે થાય. હા એટલે જોવાની મજા. આપણે શું પશુના બાળકોમાં આપણને પ્રેમ થાય. આંખું બાંધ્યું હોય છેલ્લા જોઈએ તો ખબર નહીં ચારે ઉગડતી હોય છે પણ આંખું જોઈને અમુક દિવસ સુધી કંઈક બાંધ્યું હોય પછી આમાં રાણે નથી હુંકતા એક મહિનો બીજા ઉપર છે આરામથી એમાં હોતા ને મારા અંતે નાના હોય ત્યાં સુધી હંપમાં રહે. અંતિમ બધા ભય હોય. 4-5 ગલુડા કે 100-8 ગલુડા હોય. કૂતરા કાબરા કૂતરા હા કરતા મારે કહેવાનું તાત્પર્ય છે કે પશુના બચ્ચામાં પણ પ્રેમ છે. એનું કારણ શું તમને ખબર છે? કારણ કે નિર્દોષ હોય છે અને અંદર કઈ પાપ નથી હોય. ત્યાં સુધી આપણા બાળકો ત્યાં સુધી સારા લાગે, પછી ભણે પછી તો થોડું ફેરફાર થાય. તો સુનીતિમાં સમજાવે છે ધ્રુવને, તારા જેવા બાળકો ભગવાનને બહુ વાત. મેં એવું કથામાં સાંભળ્યું છે કે બાળકો માટે ભગવાન બાલકૃષ્ણ માખણ ચોર થયા છે. પોતાના મિત્રોને પૃષ્ઠ કરવા માટે. આપણે આગળ કથા છે. બધા વાસણા કરવા ભગવાન બાલકૃષ્ણ જાય. મિત્રની ટોળી હોય એમાં એક બાળક બહુ દુબળો, એટલે એ તું અમારો ભાઈબંધ આવો, બાબા તારી માતા જશોદા તમારે ઘેર તો કેટલી ગાયો, તમે માખણ કરી કરે, અમે તો ગરીબ છો, અમને તો સાયસે ખાવાને મળતું, તમને માખણ કોણ ખવડાવે? હવે તું ચિંતા કરી દે. ત્યારથી પ્રતિજ્ઞા કરી પછી કાલથી તને માખણ ખવડાવીને મારે જેવો કહી દે.
આપણે કથા આપણે આગળ આવશે ત્યારે એમાં વિસ્તારથી વર્ણન કરીશું. ભગવાન પછી ત્યારથી પછી માખણની માટલીઓ તોડવા મળ્યા અને મિત્રોને એમનું નામ માખણ ચોર ત્યારથી કર્યું. માખણ જય રણ છોડ માખણ ચોર આપણે કહે છે ને જન્મોત્સવ. એકદમ ઉભા થયા છે ધ્રુવજી માની કોઈમાંથી. સુનીતિને સાષ્ટાંગ વંદન કર્યા છે. મારું હૃદય બનાવ્યું છે. મારું પાપ કેવું સુનીતિ કહે છે. મારે ઘરમાં રહેવાનું અને આ 5 વર્ષનું બાળકને હું વનમાં મોકલું છું. ધ્રુવજી પોતાની માને વંદન કરી અને ઓરમાનમાં સુરુચિને દરબાર ગયા છે. અભિમાનમાં ગાદી ઉપર બેઠા છે સુરુચિ. સાષ્ટાંગ વંદન કર્યા છે. જો આ બધું કથામાં લેવાની વાત છે. આમાંથી એકાદા વસ્તુ પકડે જાય તો હવે તમે વિચાર કરો. 5 વર્ષના છે. ચાલો થોડુંક કથાનું મોડું થાય પણ હવે હારે થોડી કથાની હારે મારી વ્યથાય તમને કહી 5 વર્ષના છે. હવે આપણે આગળ કથા જોઈએ કે સુરુચિ માએ એમનું અપમાન કર્યું છે. અડગથી કીધું કે ભાઈ તય કથારો બેસવાનો અધિકાર નથી ખોળામાં. તારી માં તો મારી દાસી છે આવું કીધું છે સુરુચિ. જંગલમાં જઈને તપ કર, ભગવાનને પ્રસન્ન કરે અને વરદાનમાં મારા પેટ તારો જન્મ થાય તો તારો અધિકાર છે. આટલું બધું અપમાન કર્યું. નકર એના હાથે વાત નથી. છતાં વનમાં જાય છે ત્યારે એ માનવ ચરણોની અંદર વંદન કરે. તમે જોત ખરા રામજીને હવે સવારે રાજ્યાભિષેક હતો અને વનમાં જવાનું થયું. વનમાં જાય તમા કહે છે ચોકની અંદર જઈને વંદન કરે. કોઈ દી રામજીએ પ્રશ્ન જ પૂછ્યો નથી કઈ કઈ તે મને વનમાં શું કરવા ભૂખ. હવે આપણે મંદિરમાં દર્શન કરવા ત્યાં કોઈક આપણને ધક્કો મારે તો આપણે આમ મોઢું બગાડી નાખ્યું. એટલે ભાઈ આ ભગવાન જ દર્શન, આ બધામાં ભગવાન જ છે. હવે તમે વિચાર કરો કોઈ ગાય આપણને કહે, કોઈ આપણને બે આપણા વખાણ કરવા આપણને ગમે છે તો બે પક્ષ રાખવાના. સુખની ઈચ્છા રાખો તો દુઃખની ઈચ્છા દુઃખ એની પાછળ આવે જ. એક સિક્કાની 2 બાજુ છે. બહુ ધ્યાનથી સાંભળજો. સુખ જોતું હોય તો દુઃખ મળશે જ. પ્રકાશ છે તો અંધકાર થશે જ. કોઈ સત્કાર્ય કરો તો એની અંદર વિઘ્ન આવે ના આવે. હવે સામાન્ય ધક્કો મારતા એટલે આપણું મોડું કરી. મંદિરમાં ગીરદી હોય અને કોઈક આપણે અરે સેટ ભટકે ગયું કોઈને ફોનવું આમ તેમ તરત જ એટલે જોતો નથી ને આમને તેમને કરીને આપણો વિનમ્ર સહન કરે એ સંત બને છે. અને સાધુ પુરુષો મહાપુરુષો અમને કઈ એવું દ્વેષ ભાવ હતો. રામકૃષ્ણ પરમહંસ જયારે સત્સંગ કરતા ને મોટી આવી ગઈ આમ સભા ભરાય બધા એ સમય સદવેશ અને એ તમારે પણ ધ્યાન રાખો. કથાની અંદર જ્યારે આપણે ગયા હોય ને કથાનો સમય 9 હોય તો આપણે અત્યારે આમ તો બધી જગ્યાએ કે જ્યાં ભગવાનનું ભજન કરીએ આપણું ધર્મ ક્ષેત્ર છે. પણ હવે આપણે આવ્યા છીએ છકો ભૂમિની અંદર તો થોડુંક વિશિષ્ટતા છે. કથામાં આવી રીતે જઈએ ત્યારે આપણે થોડાક વહેલા બહુ ઉઠીએ નહીં ધોઈ નિત્ય કર્મથી પરવારી અને સભામંડપની અંદર બેસી અને ભગવત નામ સ્મરણ આપણો જે કોઈ ઈષ્ટદેવ જે કે આપણું સદગુરુનું નામ હોય કે આપણું પોતાનું રુચિનું નામ હોય એનું સ્મરણ કરો. ઘરે તમે જે જપ કરો એના કરતાં આ વિશિષ્ટ ઘરે 1 માળા કરો અને આ 1 માળા કરો તો 10 માળાનો ખાવ. ગંગાને કિનારે પાછું માળા 1 જ માળા કરે છે. આવું બધું છે. આ બધું તમે જીમ ટીમ ન માનશો કે આ બધું કઈ બધું. હવે આ તમે વિચાર કરો આ ચશ્મા હોય અમુક એવા કાચ આવે
હા મેં બેઠેલા બેન આમ આમ કાક રાખીને જો તો આવડું મોટું માણસ અંતર્ગોળ અને બહિર્ગોળ કાચ આવે છે. આ તો માનવે રચેલા કાચ છે, પણ આ ભગવાનની આ બધી આ રચના તો બહુ ખૂબ લાભ થઈ ગયો. 7 દિવસ કાચ પૂરા થયા, 6 દિવસ છે કેટલો મને પાછા ગાડીમાં ગાંડામાં સીટ ગોતતા થેલા કર હાથ ગયો પેલા તરીકે નો હોય તો એમ દોરી થઈ ગયો ભલે આગો પાછું એ મારા એકાદ શું નથી કર્યું. કારણ કે આ છે ને આ માણસનો સ્વભાવ છે ને એ ગમે ત્યાં જાય એવો હોય. જન્મ જાતિ સ્વભાવ ન જાય ગમે એટલે તે યાત્રા આ છે ગમે એ કરે. હવે તુંબડી તમે જોઈ છે ને રામસાગર સંતે લખ્યું છે ને સબ તીર્થ કરવાની તુંબડિયા સબ તીર્થ ગંગાજીમાં લઈ જાઓ, સરયુગમાં લઈ જાઓ, ત્રિવેણી સંગમ એવા દાખલા આપણે હમણાં આપણા જોયું ને ત્રિવેણી સંગમ ગંગા યમુના અને સરસ્વતીનો જ્યાં સંગમ થાય છે. લાખો ને સંખ્યામાં લોકો તે ત્યાં નહીં ઘરે ભાઈ હાવ કંઈક એટલા બધા દૂર જાય ને એટલા બધા પૈસા થોડોક કંઈક સ્વભાવમાં સુધારો થવો જોઈએ. પણ સંતના સમાગમ વિના આ સુધરતો નથી સ્વભાવ. હવે સંત સમાગમ વિના આ બધું કામ થતું નથી. મને સંત સમાગમ હરિકૃપા વિના મળતો નથી. અને હરિકૃપા આપણને મળતી નથી, કારણ કે હરિની કૃપા થાય એવા આપણું રેણી ગણી સદાચાર. ચૈતન્ય મહાપ્રભુ નું નામ આપણે સાંભળ્યું છે, ખૂબ ધ્યાનથી શ્રવણ કરો. ભગવાનનું કીર્તન કરવામાં એવા લીન બની જાય તો એમના કેટલા બધા શિષ્યો હતા. એક કાજી હતી કાજી, તો એ બધા શિષ્યોને મારે ગાયો દે ગમે એક મોહલ્લામાં રહેતો. એક વખત ચૈતન્ય મહાપ્રભુ કીર્તન કરતા કરતા નીકળ્યા એટલે શિષ્યો કે બાપજી એ મોહલ્લામાં ન જતા, અહીંયા એક કાજી રહે છે, એ આપનો બહુ વિરોધ કરે છે, આપની બહુ નિંદા કરે માણસ. ચૈતન્ય જોજો સંતનો પ્રભાવ નહીં ઉતરતા. ચૈતન્ય મહાપ્રભુ હરે કૃષ્ણ કરતા કરતા ત્યાં કીર્તન કરતા. બોલું ધોકો લઈને કોણ? પેલો કાજી. અત્યાર સુધી એના શિષ્યો આવતા હતા, આજે ચૈતન્ય મહાપ્રભુ આવ્યા. એટલે જેવો પેલો ધોકો લઈને કાજી આવ્યો ને ચૈતન્ય મહાપ્રભુ દોડીને એને પથમાં લઈ લીધો. જ્યાં સંતનો સ્પર્શ થયો એની આખી બુદ્ધિ ખુલી. ચૈતન્યના પગની અંદર પડ્યો અને પછી એનો શ્રેષ્ઠ શિષ્ય સંત સમાગમનો બહુ મહિમા મોટો છે. જેને તમે વિચાર કરજો, સાંભળજો, વાંચજો, ગમે ત્યાં જેને જેને જીવનમાં સંત મળ્યા છે ને એનો દૂધ છે. અને ગમે એવો પાપી કેમ ના, ગમે એવો માણસ તોડીએ તને તાર્યા સાસણીઓને સધી. હવે આ જેસલે જે પાપ કર્યા ને એવું તો આપણે કઈ ન એવા એને પાપ કર્યા.
એને બેની ભાણેજડાને માર્યા એથી કેવું પોતાના પાપનો પ્રાય જેટલા માથે જા વાવ સતી રાખીને આવું પાપ કર્યું તો એ તરી જાય પેટ થઈ જાય. પણ સંતનો સમાગમ છે ત્યારે સુખ કહ્યા ન જાય સત્સંગના. સત્સંગની વાત જીવન એવું આપણે જીવીએ કે એવા કોઈ સંતના ચરણને જેને મને પ્રેમ થાય તો આપણું જીવન ધન્ય બને. એટલે કીર્તનમાં કીર્તનકારો લખે છે, હે દાનવ